યસ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આજે યુનિટ 5 રાણી કી વાવ આપણે આજે પાઠનું વાંચન કરીશું અને સમજીશું. રાણીની વાવ, બરાબર, જે પાઠ્યપુસ્તક પેજ નંબર 48 પર છે. રાણી કી વાવ ધ સ્ટેપ વેલ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે અગાઉના જમાનામાં જે વાવો હતી એ પગથિયાવાળી વાવ હતી, એટલે આપણે એને સ્ટેપ વેલ કહેતા. ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન વર્લ્ડ હેરિટેજ. જે રાણી કી વાવ છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. વૈશ્વિક સાંસ્કૃતિક, હેરિટેજ એટલે સાંસ્કૃતિક. It was declared by the UNESCO at the World Heritage Committee. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તેને જાહેર કરવામાં આવેલું છે. ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન એ સિંગલ સ્ટ્રક્ચર. આ કલાગીરીની ઉત્કૃષ્ટતા સ્થાપત્યને જલ સંચાલિત પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજી બ્રેકિંગ લાર્જ સ્પેસ ઇન સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટ પ્રેઝન્ટેશન. અહીંયા એક સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. એક વિશાળ વિસ્તારનું નાનામાં નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ એપિરન્સ ટુ એવરી ઓબ્ઝર્વ. દરેક જોનાર માટે રાણીની વાવ ખૂબ જ આકર્ષક છે. જે આ સ્ટેપ વેલ પગથિયાવાળી વાવ છે એ વાવ ખૂબ જ અદ્ભુત છે. આ વાવની એટલી બધી સારી કલાકારીગીરી છે, ઉત્કૃષ્ટ કરેલી છે, જ્યાં જલ સંચાલન જ્યાં પદ્ધતિના એક સાધારણ નમૂના તરીકેની માન્યતા આપવામાં આવેલી છે. હવે આગળ આપણે જોઈએ આ કોના માટે આ જે વાવ બંધાયેલી છે એ બંધાવવા પાછળનું કારણ શું? તો એક રાણી ઉદયમતી, ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવના રાજા, આ વાવ રાજા ભીમદેવની પહેલી પત્ની રાણી ઉદયમતી એ constructed this vow between 1022 and 1063 AD. આ વાવ બાંધવા માટેનો સમય સાલ 1022થી લઈને 1063 સુધી. આશરે 41 યર્સ, 41 વર્ષ જેટલો સમય લાગ્યો દરમિયાન બંધાવી હતી. રાણી કી વાવ હેઝ બીકમ one of the most popular place to visit in Gujarat. ગુજરાતમાં જોવાલાયક સ્થળ, સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી એન્ડ અનિલવુડ પાટન. રાજા ભીમદેવ છે એક અનિલવાડના સોલંકી રાજા વંશના હતા. After his death,
Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. રાજાના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાઓ ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના ઘડી હતી. Unfortunately, the queen also died before the completion of this structure. Unfortunately, સદનસીબે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થઈ ગયું. In the world of architecture, her beautiful idea has received immediately immense appreciate. સ્થાપત્યની દુનિયામાં તેમની કલ્પનાની ખૂબ પ્રશંસા થઈ છે. Queen Stepwell or Rani Ki Vav is a 7-storied structure. રાણીની વાવ 7 માળનું સ્થાપત્ય છે. આ 7 માળ છે. પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એમ નીચે ઉતરતા ઉતરતા 7 માળ સુધી છે. This east facing stepwell is 64 meter long, 20 meter wide and 27 meter deep. આ જે વાવ છે એનું સ્થાપત્ય મીન્સ કે 7 માળનું છે. આપની પૂર્વ ભૂમિકા વાવ 64 મીટર લાંબી છે, 20 મીટર પહોળી છે, 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in the magnificent structure has enchanting carving. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. On its side walls there are around 800 sculptures. તેની દિવાલો પર આશરે 800 જેટલી શિલ્પકૃતિઓ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. There are nearly 400 big sculpture of different god and goddess in the wow at present. આજે પણ વાવમાં વિવિધ દેવી દેવતાઓ આશરે 400 શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા પણ ઘણી વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the walls. દરેક માર્ગ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણી સૌંદર્ય માણવા માટે
મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાર છે. Even the pillars of the vow are not exception to it. વાવના સ્તંભો પણ એમાં અપવાદ નથી. They display splendid artistic marvel on the stone. તે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતાઓ દર્શાવેલી છે.